હલો વિદ્યાર્થી મિત્રો, આનંદમાં હશો, ઘરે બેસી મહેનત કરતા હશો। ડેલ્ટા યુટ્યુબમાં આપણી જે ચેનલ ચાલુ કરી છે, સર્વ વિદ્યાર્થીઓને હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। વિડીયો બધા જોતા હશો અને વિડીયો ઉપરથી નોટ પણ બનાવતા હશો। તો અત્યારે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 7 ત્રિકોણ એના વિશેની માહિતી આવે છે। આગલા વિડીયોની અંદર થિયરી પણ આપણે જોઈ હતી, એના પછીનો અત્યારે આગળ પાઠ લઈશું। મેં પહેલાં વાત કરી હતી કે આ પ્રકરણની અંદર આપણે થિયરીને કમ્પ્લીટ કરવાની છે। થિયરી કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે એક પ્રમેય તૈયાર કરવાનો છે। એ પ્રમેય તૈયાર થઈ જાય એટલે થિયરી ઉપરના ટૂંકા પ્રશ્નો કરવાના છે। આટલું આપણે આ પ્રકરણમાં કરવાનું છે। 30% કોર્સમાં બાકીનું બધું સરકારે કાઢી નાખ્યું છે કે વિદ્યાર્થીને ભારણ ઓછું પડે। તો આગલા વિડીયોની અંદર આપણે પૂર્વધારણા જોઈ હતી, બાખુબા, પછી એક પ્રમેય જોયો હતો ખૂબાખૂ, એમાં ટૂંકા જે નામ છે પણ આપણે જોયા હતા। બાખુબા, બાજુ ખૂણો બાજુ, પછી ખૂબાખૂ, ખૂણો બાજુ ખૂણો એટલે બે ખૂણા અંતર્ગત બાજુ, બે બાજુ અંતર્ગત ખૂણો, આ ધ્યાન રાખજો। આ શરત અને એક હજી બીજી શરત જોઈ હતી ખૂખુબા, ખૂખુબા। ફરીથી આનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ। કોઈ પણ એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણા સાથે જો સમાન હોય, એકરૂપ હોય, તો તે બે ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય। આ શરતને કહેવાય બાખુબા શરત। પછી ખૂબાખૂ શરત, એ શું છે તો કે બે ખૂણા, કોઈ પણ એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, આમાં અંતર્ગત ખૂણો હતો તો આમાં અંતર્ગત બાજુ, બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અનુરૂપ અંતર્ગત બાજુ સાથે જો સમાન હોય તો તે બે ત્રિકોણો પણ એકરૂપ કહેવાય। તો ટૂંકમાં આ શરતનું પાલન થતું હોય તોય બે ત્રિકોણ એકરૂપ છે એમ કહેવાય। આ શરતનું પાલન થતું હોય તો એ પણ બે ત્રિકોણ એકરૂપ છે એમ કહેવાય। આ શરતનું પાલન થતું હોય, આ શરત એટલે કોઈ પણ એક ત્રિકોણના બે ખૂણા અને કોઈ પણ એક બાજુ, પછી બે અંતર્ગતની વાત જ નથી, આમાં કોઈ પણ એક લેવાની છે। તો એમાં તમે જો અંતર્ગત લ્યો તો પછી આ શરત લાગુ પડી જ જાય છે। એટલે એના બદલે આપણે કોઈ પણ એક લીધી કે ખાલી બે ખૂણા એ બીજા અને એક બાજુ, બીજા ત્રિકોણના બે ખૂણા, અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ સાથે જો એક સમાન હોય અથવા તો એકરૂપ હોય તો તે બે ત્રિકોણો પણ એકરૂપ છે એમ કહેવાય। તો આપણા ટૂંકા નામ છે, ધ્યાન રાખજો। બાખુબા એ શરત છે, ખૂબાખૂ પણ શરત છે, ખૂખુબા પણ શરત છે, એટલે ત્રણ શરતો આપણે જોઈ। હવે સીપીસીટીનું આખું પૂરું નામ છે ને આપણે સમજી લઈ કે સીપીસીટી એટલે શું। સીપીસીટી હવે ત્રિકોણના ત્રણ ચોક્કસ અંગો, એટલે ઓછામાં ઓછા, જેમાં ઓછામાં ઓછી એક બાજુ હોય દ્વારા બે ત્રિકોણની એકરૂપતા સાબિત થાય। એકરૂપ ત્રિકોણોના બાકીના અંગો પણ સમાન હોય તેને ટૂંકમાં સીપીસીટી કહેવામાં આવે છે। અને અંગ્રેજીમાં સી એટલે કોરસ્પોન્ડિંગ કહેવાય, પી એટલે પાર્ટ્સ કહેવાય, પાર્ટ્સ એટલે અંગો, ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ એટલે ત્રિકોણના ખૂણાઓ કહેવાય, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ થાય અને કોંગ્રુઅન્ટ એટલે ત્રિકોણ થશે। પણ આપણે ટૂંકમાં એટલું યાદ રાખશું, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, સીપીસીટી એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, એને સીપીસીટી એવું ટૂંકમાં નામ આપવામાં આવ્યું છે। તો આવી એક શરત છે, એને આપણે જોઈ લીધી કે ભાઈ કોઈ પણ બે ત્રિકોણ હોય તેના અનુરૂપ અંગો છે એ સીપીસીટી અનુરૂપ અંગોની જ વાત છે ને। બે ત્રિકોણ આપ્યા હોય તો એક ત્રિકોણના, આ દાખલા તરીકે આવા બે ત્રિકોણ લઈ લો ABC અને ત્રિકોણ DEF, આ બે ત્રિકોણ લઈ લો તો સીપીસીટી શરત શું હોય
સીપીસીટી કોને કહેવાય? આમ તો એનો અર્થ શું થાય? તો કે અનુરૂપ અંગો. અનુરૂપ અંગોમાં શું થાય? ખૂણો એ એને અનુરૂપ ખૂણો ડી, ખૂણો બી એને અનુરૂપ ખૂણો ઈ, ખૂણો સી એને અનુરૂપ ખૂણો એફ. આ ખૂણાઓ થયા. અને અનુરૂપ બાજુઓ એ બી સંગત ડીઈ, બીસી સંગત ઈએફ અને એસી સંગત ડીએફ. આ અનુરૂપ બાજુઓ, અનુરૂપ ખૂણા, આને કહેવાય સીપીસીટી શરત. લ્યો, આમ તો સીપીસીટીનો અર્થ કહેવાય, શરત તો બીજી કોઈ છે નહીં, પણ આને અનુરૂપ અંગો એટલે સીપીસીટી કહેવામાં આવે છે. તો અનુરૂપ ખૂણા, અનુરૂપ બાજુઓ જે આપણે દર્શાવી છીએ એને સીપીસીટી શરત કહેવામાં આવે છે. એમાં કંઈક એવું પણ આપ્યું છે કે જેમાં ઓછામાં ઓછી એક બાજુ હોય, ઓછામાં ઓછી એક બાજુ એટલે એક અથવા એક કરતાં વધુ બાજુ લઈ શકો, પણ એક બાજુ તો એને તમારે લેવી પડે. એટલે ઓછામાં ઓછી એક બાજુ હોય એને સીપીસીટી દ્વારા બે ત્રિકોણની એકરૂપતા સાબિત થાય. એકરૂપ ત્રિકોણોના બાકીના અંગો પણ સમાન હોય તેને ટૂંકમાં સીપીસીટી કહેવામાં આવે છે. એટલે બાકીના પછી ઓટો એક શરતનું પાલન થઈ જશે. દાખલા તરીકે એક સંગતતા તમે લઈ લીધી, આ સંગતતા હું એબીસી સંગત ડીઈએફ લઈ લઉં. આ જો તમે એકરૂપતા સાબિત કરી દો એટલે બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય. એટલે બાકીની પછી 5 જે ઓલી શરત રહીને 5 સંગતતા તો પછી એકરૂપ થવાની જ છે. એટલે બાકીના અંગો પણ એકરૂપ થઈ જશે. આને સીપીસીટી શરત કહેવામાં આવે છે. હવે ખરેખર તો જો આપણે જો અભ્યાસક્રમમાં જોવા જાઓ તો આટલી થિયરી. હવે આના ઉપરનું આપણે સ્વાધ્યાય ગણવું પડે. તો સ્વાધ્યાયની અંદર શું હોય? ટૂંકા ટૂંકા દાખલા હોય, આકૃતિઓ હોય. આકૃતિમાંથી તમને એમ કહે કે ભાઈ આને સંગત ખૂણો કયો આવે, કયો ખૂણો એકરૂપ થાય તો બાખુબા શરત લાગુ પડે, કયા બાજુઓ ખૂણો એકરૂપ થાય તો ખુખુબા શરત લાગુ પડે. આવા ટૂંકા ટૂંકા પ્રશ્નો થાય. અને રાયડરું પણ છે, એ રાયડરું પણ સાબિત કરવાની થાય. પણ અહીંયા આપણે આ વર્ષની અંદર ટૂંકમાં 30% કોર્સ કાઢી નાખ્યો છે, એટલે આપણે સ્વાધ્યાય પણ ગણવાનું થતું નથી. માત્ર આપણે થિયરી ઉપર જોતા હતા. થોડીક વાત તમને કરી દઉં. કદાચ એક ગુણની અંદર આવો પ્રશ્ન થાય તો આપણે શું કરવું? તમને હું એક સંગતતા આપીશ બે ત્રિકોણો વચ્ચેની. પછી ટૂંકા પ્રશ્નો કેવી રીતે કરી શકે? દાખલા તરીકે અહીંયા એક ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ ડીઈએફ, આવા બે ત્રિકોણ લઈ લઉં અને એની એક સંગતતા પણ લઈ લઉં. એબીસી સંગત આ ડીઈએફ, એના હું લઈ લઉં સંગત. બાકીની 5 છે એ લેતા નથી. હવે ધારો કે આ બે ત્રિકોણની એક સંગતતા એકરૂપતા છે એમ તમને આપી દઈએ. આ સંગતતા એકરૂપતા છે, અહીં આપી દઈએ સંગતતા એકરૂપતા છે. હવે તમારે તો એમ ગોતવાનું છે, તો પહેલાં તો તમને આના અનુરૂપ અંગો ગોતતા આવડવા જોઈએ. જો એ એવડો જ ડી, બી એવડો જ ઈ, સી એવડો જ એફ. હવે ધારો કે તમને ખાલી જગ્યા પૂછી કે ભાઈ તો એ ખૂણો એકરૂપ ખાલી જગ્યા ખૂણો આમ કંઈ મૂકી દે તો તમારે શું ગોતવાનું? તો પેલાનો ખૂણો કયો થાય તમારે ગોતવો પડે. તો અહીંયા આવે ડી. પછી તમને એમ કહે ખૂણો બી એકરૂપ ખાલી જગ્યા તો ઈ, ખૂણો સી એકરૂપ ખાલી જગ્યા તો એફ. એફ એ શેના ઉપરથી ગોઈતું? તો કે આના ઉપરથી. આ એને આપી દીધું છે એકરૂપ. એકરૂપતા છે માટે અનુરૂપ ખૂણા એકરૂપ થાય, અનુરૂપ બાજુ પણ એકરૂપ થાય. એ જ રીતે બાજુની પણ વાત આવે. અમે કહીએ કે બી સી બરાબર ખાલી જગ્યા, બીસી જેવડી જ બાજુ કઈ છે તો બીસી એટલા 2, તો અહીંયા 2 આવશે. ઈએફ લ્યો. આ ટૂંકા પ્રશ્નો એ રીતે એબી પૂછી શકાય, એસી પૂછી શકાય. 3 પ્રશ્નો બાજુ ઉપરથી થાય, 3 પ્રશ્નો ખૂણા ઉપરથી થાય. આવા ટૂંકા ટૂંકા પ્રશ્નો થઈ જાય. શું કામ? તો કે અહીંયા એકરૂપતા આપેલી છે. એકરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ થાય અને અનુરૂપ બાજુઓ પણ એકરૂપ થાય. પણ તમને સંગતતા ઉપરથી
અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ ગોતતા આવડવા જોઈએ. બીજો ત્રિકોણ લઈ લઉં, પી ક્યુ આર. એક ત્રિકોણ લઉં છું પી ક્યુ આર અને બીજો ત્રિકોણ લઉં છું એમ એન ઓ. આવો બીજો ત્રિકોણ લઉં છું, ત્રિકોણ પી ક્યુ આર અને ત્રિકોણ એમ એન ઓ. ત્રિકોણ પી ક્યુ આર અને ત્રિકોણ એમ એન ઓ. આ બે ત્રિકોણની મેં એક સંગતતા લીધી છે અત્યારે. પછી હું એમ કહું કે આના અનુરૂપ ખૂણા જણાવો અને અનુરૂપ બાજુઓ જણાવો, તો તમે કઈ રીતે બતાવશો? તો ખૂણો પી જો પહેલા સ્થાનમાં, તો અહીં પહેલા સ્થાનમાં એમ. એકરૂપે પછી કહીશું, એ તો સંગતતા છે એટલે એકરૂપતા આપી છે. આ બે ત્રિકોણ એકરૂપ છે એમ આપી દીધું હોય તમને, એમ કે આને આ એકરૂપ છે. એકરૂપ હોય તો અનુરૂપ ખૂણા એકરૂપ થાય. તો પહેલાં આપણે સંગત કયો થાય તમારે ગોતવાનું રહીએ. પી ને સંગત ખૂણો એમ, ક્યુ ને સંગત ખૂણો એન અને ખૂણો આર ને સંગત ખૂણો ઓ. આ તમે અનુરૂપ ખૂણા ગોતતા શીખી ગયા. જો પહેલું તો પહેલું, બીજું તો બીજું, ત્રીજું તો ત્રીજું. આ સંગતતા ઉપરથી આપણે અનુરૂપ ખૂણા ગોતીએ ગયા. પછી પહેલાં બીજા બે શિરોબિંદુ, તો આમાં પહેલું બીજું, બીજું ત્રીજું તો અહીંયા બીજું ત્રીજું, અને પહેલું ત્રીજું તો આ પહેલું ત્રીજું. અહીં તો અનુરૂપ બાજુઓ પણ ગોતી શકાય. અને જો એ એકરૂપ હોય ત્રિકોણો તો અનુરૂપ ખૂણા પણ એકરૂપ થાય અને ખૂણા અને બાજુઓ પણ એકરૂપ થાય, એટલે અનુરૂપ બાજુઓ પણ એકરૂપ થાય. એના ઉપરથી તમે આવા ટૂંકા પ્રશ્નો ગોતી શકો. એટલે આવા પ્રશ્નો પણ આપણે જોઈ શકાય. હવે સ્વાધ્યાયના દાખલાને જે કંઈ ઉદાહરણો છે એ તો આપણે જોવાના થતા નથી. મેં તમને કીધું એમ થિયરી તૈયાર કરવાની, એટલે થિયરીની સાથે સાથે આપણે આવા ઉદાહરણો જોતા જઈશું અને થિયરીને સમજતા જઈશું. ખાસ તો આપણે થિયરી જ સમજવાની જરૂર છે, કારણ કે થિયરીનો ઉપયોગ પાછો 10મા ધોરણમાં આવતો હોય છે. એટલે આપણે પહેલાં થિયરીને સમજતા જાય. તો હવે એના પછીની થિયરી આપણે સ્વાધ્યાય 7.2 માટેની છે એને જોઈ, કારણ કે દાખલા કે સ્વાધ્યાય નહીં તો આપણે કંઈ જોવાનું થતું નથી. હવે એમાં મુદ્દો બદલાવી નાખીએ. ઓલી શરતો આપણે જોઈ લીધી. જુઓ, બા ખૂબા, ખૂબા ખૂ, પછી ખૂબા, આ ત્રણ શરતો જોઈ ગઈ. શરત કેની છે? તો કે બે ત્રિકોણો એકરૂપ થવાની 3 શરતો આપણે જોઈ. અત્યાર સુધીમાં 3 શરતો જોઈ. બા ખૂબા, ખૂબા ખૂ, ખૂબા, આ 3 શરત જોઈ. હજી આગળ બીજી શરતો આવશે ત્યારે વળી જોશું. ખરેખર તો આને તમારે ધ્યાનમાં રાખવાની. અત્યારે 3 થઈને પછી આપણે ગણશું. પછી તો પ્રશ્ન એવો થાય ને કે બે ત્રિકોણો એકરૂપ થવા માટેની કઈ શરત નીચેનામાંથી છે? હવે એમાં બનશે એવું કે એક શરત આપી છે ને 3 એસી શરત નહીં હોય. એ આપણે જોશું. જેટલી આપણે આમાં આવતી એટલી શરતો બધી લખીને પછી એમાંથી કોઈ પણ એક આપી હોય એવું બને. કંઈ નથી એમ કહીએ તો 3માં હોય અને 1માં ન હોય. કારણ કે નથી પછી ઓછી જળશે, બાકી તો બધી મળતી જાય છે. તમને એમ થાય કે ભાઈ આપણે બાખુબા લીધી, એના બદલે બાબા ખૂ, આવી શરત નથી. જુઓ, આવી શરત નહીં આવે તમને ક્યાંય, બા ખૂ એવી. અને બા છે પાછી આવી છે, પણ એવું બને કે આપણે 9મા ધોરણ પૂરતી ન હોય, 10મા ધોરણમાં આવતી હોય એવું બને. પણ આપણે જેટલી શરતો અહીંયા તૈયાર કરાવી એટલી શરતોને તમારે ધ્યાનમાં રાખવાની અને એમાંથી કઈ શરત છે એ સંગત આપણે બંને ત્રિકોણ એકરૂપતા માટેની છે એવો પ્રશ્ન પણ થઈ શકે. હવે આપણે ગુણધર્મો લઈશું. અત્યારે આપણે આ સ્વાધ્યાય પૂરતા પ્રમેય 7.2 અને પ્રમેય 7.3 આ બેની પ્રતિજ્ઞા આપણે પહેલાં જોઈ લઈશું અને સમજી લઈશું. અને ત્યાર પછી પ્રમેય આપણે 7.2 છે એને તૈયાર કરવાનો છે, એટલે અત્યારે જ આપણે એને સાબિત કરી દઈ. પહેલાં હું પ્રતિજ્ઞા લખી લઉં છું. મુદ્દો છે કેટલાક ત્રિકોણના કેટલાક ગુણધર્મો, એમાં ખાલી 2 ગુણધર્મો અને એક સમબાજુ ત્રિકોણ કોને કહેવાય એની થોડીક સમજ આપી છે. એટલે શરત તો 2 જ છે આમ તો. કેટલા ગુણધર્મો એટલે 2 ગુણધર્મો થયા. પ્રમેય 7.2 અને 7.3 આ 2 પ્રમેય છે એ ત્રિકોણના ગુણધર્મો. 2 જે આગળ જતા ગુણધર્મો આવશે એના, પણ અત્યારે આ સ્વાધ્યાય પૂરતા 2 ગુણધર્મો રાખ્યા છે. અને સમબાજુ ત્રિકોણ કોને કહેવાય
એની થોડીક ચર્ચા કરી છે. આટલું આપણે આ થિયરીની અંદર કરશું ને એના પછી સ્વાધ્યાય છે. સ્વાધ્યાય આપણે કરવાનું થતું નથી. તો સૌપ્રથમ આપણે પ્રમેય લખી લઈ. પ્રમેય 7.2 એની પ્રતિજ્ઞા લખી. સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. જો આમાં જો ને તો એવું કાંઈ દેખાતું નથી, પણ આપણે ધ્યાન રાખવાનું કે સમબાજુ ત્રિકોણની બે બાજુઓ સમાન બાજુઓની સામેના ખૂણા, એટલે તમારે બે ત્રિકોણ સમબાજુ લેવા પડશે અને એને અનુરૂપ બાજુઓ કઈ થશે, અંતર્ગત ખૂણો કયો થશે એનું તમારે પક્ષમાં વર્ણન કરવું પડશે. ત્યાર પછી ખૂણાઓ, તેની સામેના ખૂણા કયા થાય એની ચર્ચા થોડીક વાત કરી દઈ. એક આ ત્રિકોણ છે, ત્રિકોણ ABC. જો આ AB છે, ત્રિકોણ ABCની બાજુ AB, તેની સામેનો ખૂણો કયો થશે? તો સામેનો ખૂણો એટલે આ જે બાજુ બનાવે છે બે ખૂણા સિવાયનો ખૂણો એ સામેનો ખૂણો થશે. આ AB રેખાખંડ જે બન્યો એ કયા બે ખૂણા વડે બન્યો છે? તો કે એ અને ટૂંકમાં અંતર્ગત શબ્દ વાપરશું. ખૂણો, બે ખૂણાની અંતર્ગત બાજુની સામેનો ખૂણો એટલે આ ત્રીજો ખૂણો થશે. આ થયો બાજુની સામેનો ખૂણો. એ જ રીતે આની સામેનો ખૂણો એ થશે. એ જ રીતે આ બાજુની સામેનો ખૂણો B થશે. આ ધ્યાન રાખજો. ખૂણા Bની સામેની બાજુ AC, ખૂણા Cની સામેની બાજુ AB, ખૂણા Aની સામેની બાજુ BC. ટૂંકમાં બાજુની સામેનો ખૂણો કે ખૂણાની સામેની બાજુ. ધ્યાન રાખજો, આ બાજુ છે તો આ સામેનો ખૂણો આવે, આ બે સિવાયના. એ જ રીતે આ લઉં, આ બાજુ તો સામેનો ખૂણો કયો આવે? તો કે આ બે સિવાયના. આ લઉં બાજુ તો આને સામેનો ખૂણો કયો? તો આ બે સિવાયનો. આ સામેના ખૂણાની વાત આવી. હવે સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ એટલે આ ખૂણો, તો જે ખૂણો બે બાજુ વડે બનાવ્યો છે એ સિવાયની બાજુ એટલે સામેની બાજુ થશે. આ થઈ ગઈ એની સાદી વ્યાખ્યા. તો આટલી આપણે ખબર પડવી જોઈએ. કોઈ પણ ત્રિકોણ હોય તો ત્રિકોણની ખૂણાની સામેની બાજુ કોને કહેવાય અને બાજુની સામેનો ખૂણો કોને કહેવાય એની આપણે થોડીક ચર્ચા કરી. હવે આ પ્રમેયને આપણે પહેલાં લખી લઈ. સમદ્વિબાજુ ત્રિકોણની સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. સામેની બાજુઓની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ, બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. આ પ્રમેય જેમાં પક્ષ જો ને તો ને એવું કાંઈ દેખાતું નથી, પણ આપણે કઈ કઈ કરવું છે? જો બે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન, આમ કોઈ પણ એક ત્રિકોણ લઈ, કોઈ પણ એક ત્રિકોણ લીધો, દાખલા તરીકે ત્રિકોણ ABC લીધો હોય તો એમાં તમારે શું કરવું પડે? બે બાજુ સમાન લેવી પડે. જો સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ છે ત્યાં સુધી તમારો પક્ષ થાય. કારણ કે જો ને તો ને એવું કાંઈ આમાં આવતું નથી, પણ તમને ખબર પડી જાય કે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જે ત્રિકોણની બે બાજુ સમાન હોય. દાખલા તરીકે એક આ ત્રિકોણ લઉં, A, B અને C. આ બેના માપ જો તમને સરખા જોવા મળે ને પછી આને સરખું ન હોય તો આને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો અહીંયા તમારે નામ આપવું પડે કે ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે. આ તમારો પક્ષ થઈ ગયો. હવે એની સામેનો ખૂણો, તો ABની સામેનો ખૂણો C અને ACની સામેનો ખૂણો B. એ બે સમાન થાય એટલે ખૂણો B બરાબર ખૂણો C. આપણે સાબિત કરવાનું છે. એટલે પક્ષ અને સાધ્ય
જો ને તો ન દેખાતું હોય તો થોડુંક વિચારીને લખવાનું થાય. તો હવે આપણે આનો પક્ષ, એની આકૃતિ કઈ રીતની છે એ જરાક જોઈ લઈ. પક્ષ લખી લઈ પહેલાં. જો પેલા પ્રતિજ્ઞા લખી, પ્રતિજ્ઞા તો પેપરમાં પણ આપેલી હોય છે, એટલે કંઈ આપણે લખવાની ન રહીએ. તો આપણે કદાચ લખવું હોય તો પ્રતિજ્ઞા પણ લખાય, પછી લખાય પક્ષ. પક્ષમાં મેં તમને કીધું કે જો ને તો હોય તો તમને સરળતા મળે, પણ આમાં સરળતા જો ને તો નથી દેખાતું, એટલે આપણે ત્રિકોણનું એક નામ લખશું. ત્રિકોણ ABCમાં, ત્રિકોણ ABCમાં AB બરાબર AC, AB બરાબર AC છે. આ થઈ ગયું આપણું પક્ષ. AB અને AC ત્રિકોણ ABC આપ્યો છે. ત્રિકોણ ABCમાં AB અને AC સરખા છે, એટલે મેં સરખા લીટા કર્યા. જો આમાં 1 લીટર, આમાં 1 લીટર, એટલે સમાન થઈ ગયો. અહીંયા 2 લીટા હોય તો અહીંયા 2 લીટા કરો, એ સમાન થઈ ગયા. એટલે આ બે બાજુ સરખી છે. ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે. આટલું પક્ષમાં થઈ ગયું. હવે આપણું સાધ્ય શું છે? સામેના ખૂણાઓ સમાન થાય એ આપણું સાધ્ય છે. જો ને તો નથી દેખાતો, પણ છતાંય આપણે એક ત્રિકોણ લીધો. પણ કેવો ત્રિકોણ લીધો? આમે લખીએ કે કદાચ પક્ષમાં તમારે લખવું હોય તો લખાય. ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે, જેમાં AB બરાબર AC છે. આ થઈ ગયું તમારું પક્ષ. કદાચ લાંબુ લખવું હોય તો મેં ટૂંકમાં જ લખાવી નાખ્યું છે. ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે. સાધ્ય સાબિત શું કરવાનું છે? તો સાધ્યની અંદર સીધું જ આપણે ટૂંકમાં લખી નાખશું. ABની સામેનો ખૂણો C અને ACની સામેનો ખૂણો B, એટલે ખૂણો B બરાબર ખૂણો C, ખૂણો B બરાબર ખૂણો C. આ આપણે સાબિત કરવાનું છે. પહેલું કામ પક્ષ લખ્યું, બીજું કામ સાધ્ય લખ્યું, ત્રીજા નંબરે આવે આકૃતિ. તો આ થઈ ગઈ આકૃતિ. હવે ખૂણા એનો આપણે દ્વિભાજક દોરશું. AD ખરેખર તો એ રેખા હોય, પણ છતાં AD આપણે બતાવી. દ્વિભાજક હોય એટલે આ બે ખૂણાના માપ સરખા થાય. આપણે બાખુબા શરત લગાડવી છે. બાખુબા શરત લગાડી અને આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી દેવા છે. આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી દેવા છે. અને આ બે ત્રિકોણના અનુરૂપ ખૂણા કયો થાય? તો અનુરૂપ ખૂણો જો B અને C થશે, અને એ એકરૂપ છે એમ સાબિત. તો ખરેખર તો તમે જે પ્રમેયની પ્રતિજ્ઞા જુઓ ને ત્યાં તમને આખું મગજમાં આવી જવું જોઈએ કે આપણે કરવાનું શું છે. તો કે આપણે આ ત્રિકોણ છે ABCમાં આ બે સમાન છે, તો આ બે ખૂણા સરખા છે એમ સાબિત કરવાના છે. હવે એ કઈ શરત ઉપરથી સાબિત થઈ છે? તો કે આપણી પાસે એક શરત તો છે, બાજુ આ બાજુ ત્રિકોણ માટે બેમાં સમાન છે, એટલે એ પણ સરખી છે. તો આ અંતર્ગત ખૂણા છે. તો બાખુબા શરત ઉપર જો આપણે જાય તો બંને ત્રિકોણો એકરૂપ સાબિત થઈ જાય. અને બંને ત્રિકોણો એકરૂપ સાબિત થાય તો આને અનુરૂપ ખૂણો C છે એ પણ સમાન થઈ જાય. એ તો આપણે સાબિત કરવાનું છે. આવું આપણે લઈશું. તો આ થઈ ગઈ આકૃતિ. પહેલાં લખ્યો પક્ષ, પછી લખ્યું સાધ્ય, પછી દોરી આકૃતિ. હવે આવે સાબિતી. સાબિતીમાં આપણે જોતા જાય કે જો પક્ષ મેં કીધું હતું પક્ષથી શરૂઆત કરી અને સાધ્ય તરફ જવાનું, તો અમે પક્ષમાંથી જ મૂક્યું છે. ત્રિકોણ ABCમાં ખૂણો એનો દ્વિભાજક શરૂઆત એને આકૃતિમાં જે, કારણ કે કોઈ પણ ખૂણાનો દ્વિભાજક રચી શકાય છે, અનન્ય હોય છે. એક તો તમને મળે જ, બે ખૂણા સરખા થઈ જાય એવો તમે દ્વિભાજક રચી શકો. કદાચ તમારે એમ ન કરવું હોય તો શરૂઆત ત્યાંથી પણ ચાલુ થઈ શકે કે ત્રિકોણ ABCમાં AB અને AC સરખા છે, એ તમારો પક્ષ છે. ત્યાંથી શરૂઆત કરવાની. એટલે આપણે શું કરશું? ત્રિકોણ ABCમાં એનો દ્વિભાજક રચો એમ કીધું છે. ત્રિકોણ ABC નો ના ખૂણા
એનો દ્વિભાજક રચો. શું કર્યું આપણે? દ્વિભાજક રચ્યો. અહીંયા જો એડી દ્વિભાજક, એટલે તો કિરણ જ છે. એડી છે એ ખૂણાનું દ્વિભાજક થાય છે. બે સરખા ભાગ કરે તો જ એને દ્વિભાજક કહેવાય, સમાન ભાગ થાય તો. બાકી નહીં તો ભાગ કરે પણ દ્વિભાજક એને ન કહેવાય. સરખા ભાગ કરે તો જ. એટલે આ એડી અને દ્વિભાજક શરૂઆત જ આપણે અહીંયાથી કહી રહી કે એનો દ્વિભાજક રચો. એટલે આપણે એનો દ્વિભાજક રચ્યો. એટલે ખૂણો BAD અને ખૂણો DAC બે સમાન થાય. દ્વિભાજક રચો. આગળ લઈ જે BC ને Dમાં છેદે રચો. આમ તો રચના જેવું થયું. જે BC ને Dમાં છેદે, જે BC ને Dમાં છેદે. હવે એના દ્વારા આપણે બે ત્રિકોણ મળશે, BAD અને CAD. તેથી ત્રિકોણ BAD અને ત્રિકોણ જોજો BAD અને ત્રિકોણ CAD મળે. હવે આ દ્વિભાજક રચશો એટલે તમને બે ત્રિકોણ મળશે. કે બે ત્રિકોણ? તો કે BAD અને CAD મળે. હવે એના ઉપરથી આપણે આગળ વધારી મળે અને તેના માટે આપણે આગળ લઈ સીધું લખવું નહીં. મળે અને તેના માટે જોતા જાય. તેના માટે AB બરાબર AC, AB બરાબર AC, AB બરાબર AC. આ AB બરાબર AC પક્ષમાં આપ્યું છે એટલે અહીંયા લખી નાખી કાઉન્સમાં પક્ષમાં છે. AB બરાબર AC પક્ષમાં આપ્યું છે. અને રચના આપણે કઈ છે? ખૂણો BAD, ખૂણો BAD બરાબર ખૂણો CAD એ આપણે રચના કરી છે. રચ્યો છે. આ બે ખૂણા સમાન થાય. દ્વિભાજક છે એટલે એ બે સમાન થાય. અને એક આઈના જ બાજુ છે. AD બરાબર AD, AD બરાબર AD એટલે અહીંયા લખશું એક જ રેખાખંડ અથવા એક જ બાજુ, એક જ રેખાખંડ અથવા એક જ બાજુ. એટલે તમને આવું જોવા મળશે. જુઓ, બાજુ ખૂણો બાજુ. અને એ જ રીતે આમાં મળશે બાજુ ખૂણો બાજુ. એટલે આ ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો. બીજો ત્રિકોણ આવ્યો CAD, એની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણો સમાન થયા માટે આ સંગતતા એકરૂપતા થાય અને બંને ત્રિકોણ છે એ એકરૂપ કહેવાય. તો રચના મુજબ એ રચના કરી છે. AD બરાબર સામાન્ય બાજુ છે. તેથી બાખુબા પૂર્વધારણા પ્રમાણે આગળ લઈ આ રીતે આપણે ત્રણેય શરત આપણી જે બાખુબા શરત ગોતી લીધી કઈ રીતે થાય છે તે. તો તેથી બાખુબા શરત અથવા પૂર્વધારણા, પેલી આપણે પૂર્વધારણા લીધી 7.1. પૂર્વધારણા મુજબ બંને ત્રિકોણો એકરૂપ થાય. હવે ત્રિકોણો આપણે ક્યાં લીધા છે? એ બે ત્રિકોણો લઈ મુજબ ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD થાય. આ બંને ત્રિકોણો બાખુબા શરત મુજબ, પૂર્વધારણા મુજબ બંને ત્રિકોણો એકરૂપ થાય. હવે જો આ બે ત્રિકોણો એકરૂપ હોય તો એને અનુરૂપ ખૂણાઓ, અનુરૂપ બાજુઓ સમાન હોય એટલે એનો આપણે ઉપયોગ કરી લઈશું. તેમાં આપણે જે જોતું હોય એક લખી નાખશું. ખૂણો BABD અને ખૂણો ACD. તેથી ખૂણો ABD
એકરૂપ ખૂણો ACD